તો કેમ છો ખેડૂત મિત્રો? આપણે હવે આ મલ્ચિંગ પાથરવાનું કામ ચાલી રહ્યું છે. તો હવે એમાં આપણે ચોળી ને મરચાં એ બે પાક એક સાથે કરવાના છે. આપણે હવે આપણા પાસે મરચાંની વેરાયટી એવી છે કે જે 42 થી 44 ડિગ્રી સહન કરી શકે એવી વેરાયટી છે. હવે એ વેરાયટી કઈ છે એ આપણે પછી ડિસ્ક્લોઝ કરશું, કેમ કે હાલમાં તો આપણે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. લાસ્ટ ટાઈમ બી મેં એક્સપેરિમેન્ટ કરેલું, એક આપણે વેંગણ સાથે કાકડી રોપેલી હતી. તો એ હિસાબે હવે આપણે આ ખેતરમાં જે ખરું તેમાં આપણે ચોળી સાથે મરચાં રોપવાના છે. તો આપણે પાળિયા બી મોટા રાખેલા સાઈઝમાં, કેમ કે બે પાક લેવાના છે આપણે એક પાળિયા પર. એટલે તો આ જો આપણે પાળિયાની સાઈઝ કેટલી પોળી છે તે જોવા જઈએ તો આપણે 1, 2 ને 3, 3.5, 4 ફૂટ પોળા આપણે પાળિયા રાખ્યા છે, કે જેનાથી આપણે મરચાં અને ચોળી સાથે રોપવાની છે. હવે કેવી રીતના રોપવાનું હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવા. હાલમાં તો આપણે હવે આ ડ્રિંક્સ બ્રેક પડી ગયો છે, બરાબર? તો મળીએ, ચાલો, થેન્ક યુ.